હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઉનાળામાં શાક બહુ ભાવતા નથી હોતા અને એમાંય એકના એક શાક ખાઈને બધા કંટાળી જતા હોય છે. તો આજે આપણે અસલ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું. રેગ્યુલર બનતા શાક કરતાં આ શાક થોડુંક અલગ હોય છે, એટલે કંઈક વેરાયટી ખાવા મળે તો બધાને મજા આવી જતી હોય છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે તૈયારી જોઈ લઈએ. તો અહીં મેં થોડાક ખડા મસાલા લઈ લીધા છે, જેમાં એક બાદિયું, એક તજનો ટુકડો, એક તમાલપત્ર, 6 થી 7 કાળા મરી અને શેઝવાન પેપરકોર્ન લીધા છે 4 થી 5. હું તમને બતાવું નજીકથી કે શેઝવાન પેપરકોર્ન આ રીતના હોય છે. આગળથી એનું મોઢું ખુલ્લું હોય છે, આમ ફૂલ જેવું હોય. અને જ્યાં પણ ખડા મસાલા મળતા હોય ને બધા, ત્યાં તમને આરામથી આ મળી જશે શેઝવાન પેપરકોર્ન. આના કારણે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, પણ છતાં તમને ન મળે તો સ્કીપ કરી શકો છો. અને તેની સાથે અહીં મેં દગડ ફૂલ લીધેલા છે. દગડ ફૂલ પણ તમને સરળતાથી જ્યાં પણ ખડા મસાલા મળતા હોય કરિયાણાની દુકાને ત્યાં મળી જશે. તો એક મોટી ચમચી જેટલા દગડ ફૂલ લીધેલા છે. આ દગડ ફૂલ અને પેપરકોર્નના કારણે આ શાકનો સ્વાદ અસલ કાઠિયાવાડી ઢાબા જેવો જ આવશે. તેની સાથે અહીં મેં 2 લીલા મરચાંની કટકી, 1 ઇંચ જેટલા આદુને લાંબી ચીરીમાં સુધારીને લઈ લીધું છે. અને તેની સાથે 1 મોટી ચમચી લસણની કળીને પણ લાંબી સુધારીને લઈ લીધી છે. 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા અને 1 મોટી ડુંગળીને સુધારીને લઈ લીધી છે. બસ આટલી તૈયારી કરીને રાખી હોય તો આપણું શાક ખૂબ જ ઝડપથી બની જાય છે. તો હવે આપણે પહેલાં ગ્રેવી બનાવીશું. તો કડાઈની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈએ. ઘીની બદલે તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીમાં શેકેલા કાજુનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે. હવે અહીં મેં 1 મુઠ્ઠી જેટલા કાજુના ફાડા લઈ લીધા છે. મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલરના થાય ત્યાં સુધી આને આપણે સાંતળી લઈશું. કાચા કાજુ નાખીએ એના કરતાં એવી રીતના ઘીમાં સાંતળેલા કાજુ નાખીએ ને તો શાકમાં સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. અને અહીં મેં કાજુના ફાડા લીધા છે, એના બદલે તમે આખા કાજુ પણ લઈ શકો છો. તો સાધારણ બદામી કલર આવી ગયો છે. હવે આપણે કાજુને કાઢી લઈએ અને આ જે ઘી બચ્યું છે તેની અંદર જ આપણે લીધેલા બધા જ ખડા મસાલા નાખી દઈશું. તમે આની અંદર વધારે 1 ચમચી તેલ એડ કરવું હોય તો કરી શકો છો, પણ હું અત્યારે નથી એડ કરી રહી. ઘીમાં બધા ખડા મસાલાને સહેજ સાંતળી અને ત્યાર પછી આપણે લીધેલા લસણ, આદુ, મરચાં અને ડુંગળી ટમેટાં હતા ત્યાંની અંદર નાખી દઈએ. આમાં કોઈ બહુ ઝીણું કટિંગ ચોપિંગ નથી, એટલે ખૂબ જ ઝડપથી થાય છે. આ બધાને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. આ મિક્સ કર્યા પછી આપણે થોડીક વાર આને ઢાંકીને સ્લો ફ્લેમ પર એમ જ થવા દઈશું, જેથી ડુંગળી અને ટમેટાની કચાશ છે તે દૂર થઈ જાય. તો લગભગ 1 થી 1.5 મિનિટ પછી આપણા ડુંગળી અને ટમેટાં થોડાક ચડી ગયા છે અને એની કચાશ દૂર થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે લગભગ અડધા કપ જેટલું પાણી નાખી દઈશું, જેથી આપણા ખડા મસાલા છે તે પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય. પહેલાંથી પાણી નહીં નાખવાનું, નહીં તો ડુંગળી અને ટમેટાની કચાશ લાગશે. એટલે ડુંગળી અને ટમેટાં સરસ ચડી જાય પછી જ આની અંદર પાણી એડ કરવાનું. પાણી નાખી અને પછી આપણે ઢાંકી આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને લગભગ 2 મિનિટ માટે થવા દઈશું, જેથી એકદમ સરસ સોફ્ટ થઈ જાય. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરી લઈએ. જો પાણી ઓલમોસ્ટ બળવા આવ્યું છે અને ખડા મસાલા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આપણે ખડા મસાલા સાથે પીસી લેવાના છે, એટલે આપણે ખડા મસાલા સોફ્ટ થાય ત્યાં સુધી આને ચડવા દેવાનું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠંડુ થવા માટે રાખી દઈશું. તો જો આ બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થયા પછી જ આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. ગરમ ગરમ તમે ગ્રાઇન્ડ કરશો તો બધું બહાર આવશે અને આપણે ખડા મસાલા સહિત જ આને પીસી લઈશું. આની અંદર આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. પહેલાં એમનેમ જ પીસી લઈશું અને પછી વધારે જરૂર લાગશે તો પાણી એડ કરીશું. તો જો અહીં મેં આ ગ્રેવી તૈયાર કરી લીધી છે અને એકદમ સરસ બધું પીસાઈ ગયું છે. તો આવી રીતના ગ્રેવી તૈયાર થઈ જાય પછી આપણે શાક વઘારી લઈશું. તો કડાઈની અંદર લગભગ 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ. કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, પણ છતાં તમે ઈચ્છા હોય તો ઓછું તેલ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ અને લગભગ અડધી ચમચીથી થોડીક ઓછી હળદર નાખી દઈએ. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તેની અંદર એડ કરી દઈશું. ક્યારેક મહેમાન આવવાના હોય અને રેગ્યુલર શાક કરતાં એવી રીતના કંઈક અલગ શાક બનાવીએ ને તો ખાવાની મજા આવતી હોય છે. ગ્રેવી નાખ્યા પછી આને બરાબર મિક્સ કરી લઈએ. આપણે ગ્રેવીમાં બધું
કૂક કરીને જ ગ્રેવી બનાવી હતી એટલે આને ચડવા દેવાની જરૂર નથી. આની અંદર આપણે મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેથી શાકનો કલર સરસ આવે. અને અડધી નાની ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું, જેથી ટમેટાની ખટાશ બેલેન્સ થશે. આનાથી ગળપણ નહીં આવે, શાકમાં ગળ્યો ટેસ્ટ નહીં આવે, એટલે થોડીક ખાંડ જરૂરથી એડ કરવાની, જેથી સ્વાદ બેલેન્સ થાય અને ખૂબ જ સરસ લાગે છે. આ બધાને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને હવે મિક્સર જારમાં થોડુંક પાણી નાખીને હલાવીને આની અંદર એડ કરી દઈશું. તમારે શાકમાં ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે તમે પાણી વધારે ઓછું એડ કરી શકો છો. આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આપણે જે કાજુ પહેલાં ફ્રાય કરીને રાખ્યા હતા તે આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું, જેથી કાજુમાં ગ્રેવીનો ફ્લેવર સરસ બેસી જશે. તો 1 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ તો ઉપરથી સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર આપણે ગાંઠિયા નાખી દઈશું. તમારે જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ ગાંઠિયા એડ કરવાના, નહીંતર આવી રીતના કાજુ નાખીને ઢાંકીને તમારે રાખી મૂકવાનું અને પછી જ્યારે જમવા બેસો ત્યારે ગાંઠિયા એડ કરવાના. તો અહીં મેં 1 વાટકી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે અને સાથે થોડી કોથમીર નાખી દઈશું. ભાવનગરી ગાંઠિયા ઘરે ઝારા કે સંચા વગર કઈ રીતના બનાવવા તેનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે. અહીં સ્ક્રીન ઉપર તમને તેનો થંબનેલ દેખાઈ રહ્યો છે. તેની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે જોઈ શકશો. તો બધું મિક્સ કરી અને એકદમ ટેસ્ટી આપણું કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તો તમે આવી રીતના કાજુ ગાંઠિયાનું શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ શાક બપોરે પણ ખાવામાં મજા આવે છે અને રાત્રે રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાવામાં પણ એટલું જ સરસ ટેસ્ટી લાગતું હોય છે. તો આજની આ શાકની રેસિપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.